આ જગ્યાએ આવીને આજે ખરેખર બહુ દુઃખની લાગણી વ્યક્ત થાય છે કે માંડવી જેના માટે ગૌરવ લઈ શકે અને આઝાદીની લડતમાં જેમનો ખૂબ મોટો ફાળો હતો એવા આપણા માંડવીના જ પનોતા પુત્ર પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા. પંડિત શ્યામજી કૃષ્ણ વર્માએ આઝાદીની લડાઈમાં પોતાનો જીવન આપી દીધો, એમના ધર્મપત્નીએ પોતાનો જીવન આપી દીધો અને એમના અસ્થિ કળશ લંડનમાં સાચવેલા પડ્યા હતા. અને યાદ કરવા પડે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને કે 70 વર્ષ બાદ જ્યારે તેઓ ગુજરાતના સીએમ હતા ત્યારે એમના અસ્થિ કળશને પોતાના કરકમલોથી અહીંયા સ્થાપિત કર્યા હતા માંડવીની ભાગોળે અને મસ્કાની સીમમાં અને દરિયાની સામે. અને એન બાદ હજારો લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આ જગ્યાએ આ મ્યુઝિયમ જોવા આવતા હતા. ત્યારે છેલ્લા 18 મહિનાથી આ મ્યુઝિયમ બંધ છે. રિનોવેશનના નામે કામગીરી થઈ રહી છે. શું કામગીરી થઈ રહી છે એનો કોઈ બોર્ડ નથી, કઈ એજન્સી છે, કેટલાનો કામ છે, કોઈ જવાબદાર વ્યક્તિ હાજર નથી. પણ એટલો જાણવા મળ્યો કે જીએમડીસી ની અંતર્ગતમાં આવે છે, ક્યારે કામ પૂરું થશે એ નક્કી નથી. પણ મહત્વની અને દુઃખની બાબત એ લાગી કે જે અસ્થિ કળશ વિધિ વિધાન પૂર્વક દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પોતાના કરકમલોથી જે જગ્યાએ સ્થાપિત કર્યા હતા અહીંયા કોઈ પણ જાતની વિધિ કરવામાં નથી આવતી અને એ અસ્થિને ગમે એમ ઉખાડી અને ઇન્ડિયા હાઉસમાં રાખે છે. ઇન્ડિયા હાઉસમાંથી કેન્ટીન જેવી જગ્યાએ અસ્થિને રાખે છે અને કેન્ટીનમાંથી હાલ બીજી એક જગ્યાએ રાખી દીધા છે. તો આપણે શું સમજવું કે આવા પવિત્ર વ્યક્તિના આવા પવિત્ર અસ્થિ અને તમે મજા આવે અહીંયા આજે તમે રિનોવેશનની કામગીરી કરો, કરોડો રૂપિયા ખર્ચો, પણ તમે કોના માટે કે પંડિત શ્યામજી કૃષ્ણ વર્માનો જે સ્મારક છે અને સ્મારક ક્યારે છે જ્યારે એમના અસ્થિ છે ત્યારે આ સ્મારક છે. અને એ સ્મારકમાં તમે એ અસ્થિ છે એની તમે જો અમાન્ય ન જાળવી શકતા હો તો તમે કદાચ આમાં અબજો રૂપિયા ખર્ચો ને 1 રૂપિયાની કિંમત નથી, એ બધો તલભાર છે. એટલે મને ખૂબ દુઃખની લાગણી થઈ છે અને અમે અહીંયા જવાબદાર જે પણ ગુજરાત સરકાર છે, જીએમડીસી ખાતો છે, અહીંયાના સંસદ સભ્ય છે, ધારાસભ્ય છે અને લોકલ વહીવટી તંત્રથી કરી અને સરકારનો જે વહીવટી તંત્ર જવાબદાર છે એની આમાં જવાબદારી છે. અને અત્યારે ગેલેરીમાં તારો લાગેલો છે, ગેટ ઉપર તારો છે, પ્રવાસીઓ આવે છે, માંડવીની ખોટી છાપ લઈને જાય છે. આના માટે તમે સુધરો નકા આ પ્રજા તમને આવનારા સમયમાં જવાબ આપશે એવી હું ખાતરી આપું છું. જય હિન્દ, જય માતાજી.